અરવલ્લી જિલ્લા સ્વચ્છતા અભિયાનનો ટોલ ફ્રી નંબર શોભાના ગાંઠિયા સમાન. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 માસથી જિલ્લા પંચાયત દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાય છે. ત્યારે જાહેર કર્યાના પ્રથમ દિવસે જ ધનસુરાના બુટલ ગામનો સ્વચ્છતા બાબતે જાગૃત નાગરિકોએ વોટ્સએપ મારફતે ટોલ ફ્રી નંબરમાં રજૂઆત કરેલ અને ગામની શાળા 2ની આજુબાજુમાં ન મળવું કરડા ગંદકીના ઢગલાથી બાળકોના આરોગ્ય જોખમાય તે બાબતે અને રૂબરૂ જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાંય આ દિન સુધી આ ગામમાં સ્વચ્છતાના નામે મીંડું છે. તો જુઓ જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીનું ઇન્ટરવ્યૂ. આ ગામ સ્વચ્છતા માટે કોની ફરિયાદ કરે અને કોણ સફાઈ કરાવે તે જોવું રહ્યું. જવાનસિંહ ઠાકોર, TV 18 ન્યૂઝ, અરવલ્લી. નાગરિક છું. ડાબી ચંદુસિંહ લક્ષ્મણસિંહ, ગામ બુટાલ નો રહેવાસી. છેલ્લા 25-30 વર્ષથી હું આગેવાની તરીકેનું કામ કરું છું. તેમાં બુટાલ ગામની સાફ સફાઈની અંદર જોઈએ તો બુટાલ ગામની શાળા નંબર 2 ના જામઠા રોડ ઉપર આવેલી શાળા છે. તે શાળાના રોડ ઉપર એટલી બધી ગંદકી થાય છે કે બાળકોની તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં રોડ ઉપર ગંદકી થાય, ઉકરડા અને નાના મોટા ગોડા બાવર એ સાફ સફાઈ થતી નથી. તે બાબતે આરોગ્યએ ધ્યાન દેવું જોઈએ. કેટલા વર્ષથી આવું છે? આ લગભગ સ્કૂલ એ તેઓ આગળ સ્કૂલ બની અત્યારે 10 વર્ષ થવા આવ્યા. 10 વર્ષની આસપાસ. 10 વર્ષની આસપાસ. પણ ત્યાંથી ગંદકી હટતી નથી. લગભગ જામઠા રોડ ઉપર જે બાયપાસ રોડ પડ્યો તે વાઘરીવાસે ત્યાંથી ચાલુ થાય ગંદકી. તે જામઠા રોડ પૂરો થાય તેઓ તળાવની પાર. નમસ્કાર, હું દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી. સ્વચ્છતા કંટ્રોલ રૂમ વિશે થોડીક વાત કરવા માંગીશ. અરવલ્લી જિલ્લામાં નવા વર્ષના અવસરે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ હતું, જેમાં આપ લોકો દ્વારા અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમને જિલ્લાના જુદા જુદા ગામોથી અલગ અલગ એવા સ્થળોના ફોટોસ પણ મળી રહ્યા છે, જેમાં સૂકા કચરાને લગતો કે પછી ભીના લગતાને કચરાને લગત તકલીફો અમારા ધ્યાન ઉપર આવી રહી છે. અને એમાં અમારી જે ટીમ છે એ સતત કાર્યશીલ છે. એમાં જે પ્રકારની તકલીફ હોય એ પ્રમાણનું ની વ્યવસ્થા અથવા આયોજન મારા તરફથી કરવામાં આવી રહ્યું છે. જ્યારથી કંટ્રોલ રૂમ ચાલુ થયું છે ત્યાર સુધી અમને લગભગ 136 જેટલી કમ્પ્લેન્ટ્સ મળી છે, જેમાંથી અમે લોકોએ 52 જેટલી કમ્પ્લેન્ટ્સનો નિકાલ અત્યાર સુધી કરી ચૂક્યા. એમાં જે વાત કરી કે સૂકા કચરામાં કોઈ જગ્યાએ ગંદકી હોય તો એને તાત્કાલિક સાફ કરવાનું, કચરો ઉપાડવાનું એવું કામ થોડુંક સરળતાથી કર્યું છે. પણ સાથે સાથ એવી જગ્યાઓ પર કલેક્શનની પણ વ્યવસ્થા થાય એવો અમારો આશ્રય રહેશે. અને સાથે સાથ આપ લોકો તરફથી અમને વધુમાં વધુ સહકાર જોશે કે એવા સ્થળો ફરીથી ગંદા ન થાય. જ્યાં સુધી ભીના કચરાની વાત છે, જ્યાં ઘણી વખત રોડ ઉપર પાણી થઈ જાય છે, એમાં એવું ધ્યાન ઉપર આવે છે કે ઘણા કિસ્સામાં ઘરોના ગટર જોડે જોડાણ નથી હોતા, અથવા અમુક વખત ક્યાંક નાનું મોટું સોકપીટ થાય તો એનાથી પણ આ સમસ્યાનો નિકાલ થઈ શકે છે. અને ઘણા કિસ્સામાં ખરેખર ગટર લાઇનની પણ જરૂરિયાત થતી હોય, જેથી પ્રશ્નનો નિકાલ થશે. તો આ બાબતે અમારા તરફથી ચોક્કસ અમે પ્રયત્નશીલ છે અને પ્રયત્ન કરવામાં આવશે કે એવા બધા કામો પણ અમે વહેલામાં વહેલી તકે ક્યાંક ને ક્યાંક આયોજનમાં ગોઠવીને અને આવી સમસ્યાઓનો નિકાલ કરીશું. સર, એક પ્રશ્ન હતો કે આ જે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરે છે, કમ્પ્લેન આવે છે જે તે ગામની, ત્યાંની પંચાયતનો સંપર્ક કરવામાં આવે છે કેમ? હા, પંચાયતનો અમે સંપર્ક કરીએ. એટલે અમે લોકોએ એના માટે સિસ્ટમ એવી જ ગોઠવી છે. આપ લોકો જે કંટ્રોલ રૂમના નંબર ઉપર ફોટો મૂકો છો, એ કંટ્રોલ રૂમનો જે નંબર છે એ અમારા એક વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલો છે, જેમાં અમારી જે વહીવટી ટીમ છે એ જોડાયેલી છે. જેથી જ્યારે પણ કોઈ ફોટો આવે તો એ તાત્કાલિક એ ફોટો અમારા ગ્રુપ ઉપર પણ મૂકવામાં આવે છે. અને સાથે સાથ જે તે પંચાયતને ત્યાંના તલાટી કમ મંત્રીને સંપર્ક કરીને અને જે તે સમસ્યાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.